નમસ્કાર ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. શું છે આજના એપિસોડમાં ખાસ તો કે ભાઈ મુંબઈના કાલા ઘોડા ફેસ્ટિવલમાં આપણે પહોંચવાના છીએ. સાથે સાથે ત્યાં ફોનનો આપણે રિવ્યૂ કરવાનો છે અને આ ઉપરાંત એક લેપટોપ, સૌથી સસ્તું લેપટોપ છે મારી પાસે તમારા માટે સજેશન, તો એના વિશે પણ હું તમને જણાવવાની છું. અને આ ઉપરાંત ખાસ બે મહેમાન આપણી સાથે જોડાવાના છે ટેક ગુરુ પર, એમની સાથે પણ ઘણી બધી વાતો કરવાની છે. પરંતુ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભાઈ ટેક ગુરુ ટીમ મેમ્બર શિવાની અને ભાવના બંને છે ને આખો દિવસ સેલ્ફી લેતા હોય, એ લોકોને બહુ જ ગમે છે સેલ્ફી લેવી. તો એના માટે અમે એમને આપ્યો છે Vivo V5+. અને આ ફોન લઈ અને એ લોકો પહોંચી ગયા છે મુંબઈના બહુ જ ફેમસ કાલા ઘોડા ફેસ્ટિવલમાં. તો આવો જોઈએ કે એ લોકો ત્યાં શું ધૂમ મચાવી રહ્યા છે. Vivo V5+, આ ફોનનો આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. ગત વર્ષે તમને ખબર હશે કે 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સાથે Vivo V5 લોન્ચ થયો હતો અને ત્યારબાદ કંપનીએ એક સેલ્ફી સેન્ટ્રિક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફરીથી એક સેલ્ફીને અહીંયા ધ્યાનમાં રાખી અને Vivo V5+ આવ્યો છે. અને આ ફોનની ખાસિયત એ છે કે આમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરાઝ આપવામાં આવ્યા છે, એટલે કે DSLRની ઇફેક્ટ તમને એક સેલ્ફી કેમેરા એટલે કે સ્માર્ટફોનનો કેમેરા આપે છે. આમાં સેલ્ફીઝ લેવા માટે તમારી પાસે છે 20 મેગાપિક્સલનું સેન્સર અને એની સાથે 8 મેગાપિક્સલનું સેન્સર. જી હા, બે સેલ્ફી કેમેરામાં આપવામાં આવ્યા છે. પહેલું જે સેન્સર છે એ ફોટોઝ કેપ્ચર કરે છે અને બીજું જે સેન્સર છે એ ડેપ્થ ઇન્ફોર્મેશન એટલે કે ડેપ્થ ઓફ ફિલ્ડ જે છે એને કેપ્ચર કરશે. તો એક બહુ સારી બાબત છે કે આ ફોનમાં તમને મળે છે બે સેલ્ફી કેમેરા. સાથે જ વાત કરીએ કે આ ફોનમાં તમને મૂનલાઇટ ગ્લો LED લાઇટ મળે છે, એટલે કે એવું એક કામ આપે છે કે તમારા ફોનમાં ટોર્ચનું કામ કરે છે અને જે ઇમેજ છે એને લાઇટન અપ કરે છે. સીન બહુ જ સારી રીતે કેપ્ચર કરે છે. ખાસ કરીને તમારે જ્યારે નાઇટ સેલ્ફીઝ ક્લિક કરવી છે, લો લાઇટમાં સેલ્ફીઝ ક્લિક કરવી છે, ઇન્ડોર સેલ્ફીઝ ક્લિક કરવી છે, બહુ સારું પરફોર્મન્સ આપે છે. જનરલી જે સ્માર્ટફોન્સ હોય છે આઉટડોર સેલ્ફીઝ સારું પરફોર્મન્સ આપે છે. આ ફોનમાં ઇન્ડોર સેલ્ફીઝ પણ એટલી જ સારી લેવાય છે. Vivo V5+ ને અલગ બનાવે છે HDR મોડ, જેના દ્વારા ફોટોગ્રાફ્સ ઘણા સારા અને એના કલર્સ ઘણા સાફ સુથરા દેખાય છે. સાથે જ આ ફોનમાં સેલ્ફી ટાઈમર, એસ્પેક્ટ રેશિયો અને શટર સ્પીડ બદલાવાના ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. અને ટચ કરવા પર, બોલવાથી કે પછી હાથ લગાવવાથી ફોટોઝ ક્લિક થઈ શકે છે અને સાથે જ ફોટોઝ બહુ જ સારા આવે છે. હવે વધારે વાત કરીએ કેમેરા વિશે, સેલ્ફી વિશે. તો સારું છે વાત કરી, ખરાબ અથવા તો ઓછું સારું શું કહી શકાય. સેલ્ફીઝ ફોટોઝ જે છે ને એ બહુ તમને વધારે પડતા બ્રાઇટ લાગે છે જ્યારે તમે આઉટડોરમાં લો છો ત્યારે. સ્કિન ટોન છે એ વોશ્ડ આઉટ તમને થોડું લાગે અને બ્લર થઈ ગયેલું લાગે છે. ઇન્ડોર સેલ્ફીઝ મેં પહેલાં જ પણ કહ્યું એ રીતે સારા છે, પરંતુ થોડી લાઇટમાં પણ એટલે કે આઉટડોર તમે પિક્ચર્સ ક્લિક કરો છો ત્યારે બહુ જ બ્રાઇટ લાગે છે અને કલર્સ વધારે પડતા જ વાઇબ્રન્ટ દેખાય છે, જે તમને કદાચ નેચરલ ઇમેજ નહીં આપે. અપર્ચરને f0.95 અને f16 ની વચ્ચે તમે વધારી કે ઘટાડી શકો છો. જેમાં f0.95 બ્લર ઇફેક્ટની સાથે આવે છે, સાથે જ f16 જે છે એ બધા જ ફોકસને ફોકસ કરે છે. સાથે જ 16 મેગાપિક્સલનો જે આનો રેર કેમેરા છે એ પણ ઘણા સારા ફોટોગ્રાફ્સ લે છે.
વાત કરીએ, કેમેરા વિશે વાત કરી, સેલ્ફી કેમેરા વિશે પણ વાત કરી, આ ફોનની ડિઝાઇનની વાત કરીએ છીએ તો V5 પ્લસ જે છે એકદમ જ પ્રીમિયમ લુક તમને આપે છે અને તમને એવું લાગે કે જાણે iPhone 7 તમારા હાથમાં છે. અને ખાસ કરીને જે આના એન્ટેના લાઇન્સ છે એ બહુ જ ફોનને સારું અને પ્રીમિયમ લુક આપે છે. 7.26 mm સ્લિમ ડિવાઇસ જે છે એ તમારે સિંગલ હેન્ડ અગર વન હેન્ડેડ યુઝ કરવું છે તો બહુ જ સારી એવી ફોનની ગ્રીપ પણ તમને મળે છે. ફોનમાં 5.5 ઇંચની સ્ક્રીન આપી છે, જેના પર ફૂલ HD રિઝોલ્યુશન તમને મળશે. 2 ગીગાહર્ટ્ઝનું ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપ્યું છે, જે 4 GB RAM સાથે આવે છે. આની મેમરી 64 GBની છે, જેને એક્સપેન્ડ નથી કરી શકાતી. આ ડ્યુઅલ સિમ ફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરે છે. સાથે જ આમાં 3055 mAhની બેટરી આપે છે, જેને રિમૂવ નથી કરી શકાતી. આ ફોનની કિંમત છે ₹27,900. આ પહેલાં અગર વાત કરીએ તો લેનોવોના વાઇબ S1 સ્પોર્ટમાં તમને ખાસ કરીને ડ્યુઅલ સેલ્ફી કેમેરા આપ્યો હતો. એક 8 મેગાપિક્સલનું સેન્સર હતું કેપ્ચરિંગ જે ફોટોઝ કેપ્ચર કરતું હતું. બીજો જે હતો એ 2 મેગાપિક્સલનું સેન્સર સાથે હતું જે ડેપ્થ ઓફ ફિલ્ડ જે છે એ કેપ્ચર કરતું. એટલે આ એક પહેલો એવો સ્માર્ટફોન કહી શકાય કે જેમાં બહુ જ સારા એવા એટલે કે 20 મેગાપિક્સલ સુધીનો સેલ્ફી કેમેરા આપ્યો છે. હવે વાત કરીએ ફાઇનલ વર્ડિક્ટની. ખરેખર આ ફોન ખરીદવો જોઈએ કે નહીં? પરફોર્મન્સ સારું છે, મલ્ટીટાસ્કિંગ તમારે આ ફોન પર કરવું હોય તો તમે સરળતાથી કરી શકો છો. બેટરી લાઈફની વાત કરીએ તો સમગ્ર દિવસ દરમિયાન આ ફોનની બેટરી તમારો સાથ આપે છે. ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપ્યું છે જે બહુ જ સેન્સિટિવ છે અને સાથે રિસ્પોન્સિવ પણ છે. ઓવરઓલ પરફોર્મન્સ ઘણું સારું છે, એક સારું પેકેજ કહી શકાય. પરંતુ જ્યારે વાત આવે છે પ્રાઇસ રેન્જની એટલે કે 27,000 રૂપિયાનો આ ફોન ખરીદવો જોઈએ કે નહીં? ભાઈ ઓવર પ્રાઇઝડ ફોન આને તમારે કહી શકાય. તમને એવું લાગે કે આ ફોનમાં સેલ્ફીઝ માટે અથવા તો ફોટોઝ માટે તમે આટલા પૈસા ખર્ચો, એના કરતાં તમને એવું લાગે કે ભાઈ ના, કોઈ થોડું વધારે બજેટ વધારી અને સારો એવો કેમેરા પણ તમે ખરીદી શકો છો. ખાલી સેલ્ફી પર્પઝથી તમારે આ ફોન લેવો હોય તો 27,000 રૂપિયા વધારે કહેવાય. ઓવરઓલ પરફોર્મન્સ ઘણું સારું છે. વિવો V5 પ્લસ બાદ હવે સમય છે એકદમ જ સસ્તું લેપટોપ તમારા માટે અહીંયા છે. આજે ટેક ગુરુ પર રિવ્યૂ કરવાના છીએ iBoll Combook i360. આ જે છે લેપટોપ એની ખાસિયત છે, સૌથી મોટી ખાસિયત એ આની કિંમત જ છે 13,000 રૂપિયા. જી હા, માત્ર 13,000 રૂપિયાનું આ લેપટોપ. જોઈએ કેવું છે. .6 ઇંચના આ લેપટોપમાં HD ડિસ્પ્લે આપ્યું છે. આની ટચ સ્ક્રીનને તમે 360 ડિગ્રી સુધી ફેરવી શકો છો. એટલે કે એક કન્વર્ટેબલ લેપટોપ છે અને આ લેપટોપ અન્ય લેપટોપની જેમ તમે ઉપયોગ કરી શકો છો. સાથે ટેબ્લેટની જેમ પણ ઉપયોગ કરી શકો છો. લેપટોપમાં કીબોર્ડ ક્વોલિટી ઘણી સારી આપવામાં આવી છે, પરંતુ ટ્રેક પેડનો ઉપયોગ જો તમે કરવા માંગો છો તો ઘણીવાર કર્સર જે છે એ જમ્પ કરશે અને સાથે ટાઈપિંગ કરવા સમયે તમને મુશ્કેલી પડશે. લેપટોપના બેક પેનલ પર ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યું છે જે ઘણી સારી સાઉન્ડ ક્વોલિટી આપે છે. સ્ટુડન્ટ્સને ટાર્ગેટમાં રાખી અને બનાવવામાં આવેલા આ લેપટોપમાં બહુ વજન પણ નથી આપ્યું. એટલે કે આ લેપટોપનું વજન છે માત્ર 1.35 કિલો. તો આને કહી શકાય કે લેપટોપને આરામથી તમે ફેરવી શકો છો અને તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે.
હવે વાત કરીએ આ લેપટોપની બેટરી લાઈફની, તો બેટરી બહુ જ ઇમ્પ્રેસિવ છે. અહીંયા 10,000 mAhની બેટરી આપવામાં આવી છે અને ઘણું પાવરફુલ પરફોર્મન્સ આપે છે. અને ચાર્જિંગ પણ એક તમે જણાવું ને કે ફૂલ ચાર્જ કર્યું હશે તો આરામથી 6 કલાક આ લેપટોપની બેટરી છે એ તમારો સાથ આપે છે. અને કંઈ પણ તમારે એકસાથે મલ્ટીટાસ્કિંગ કરવું હોય, મલ્ટી વિન્ડોઝ ઓપન હોય તો પણ ફોનની બેટરી આરામથી 6 કલાક તમારો સાથ આપે છે. માફ કરશો, ફોનની નહીં પરંતુ લેપટોપ જે છે લગભગ ફોનથી પણ ઓછી કિંમતનું આને કહી શકાય. તો આરામથી 6 કલાક આની બેટરી તમારો સાથ આપે છે. કોમબુક i360 ની બેટરી ઘણી સારી છે અને આમાં ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન આપવામાં નથી આવ્યું. આમાં VGA વેબકેમ પણ આપ્યો છે જેની ક્વોલિટી કંઈ ખાસ ન કહી શકાય. આ લેપટોપ વિન્ડોઝ 10 પર કામ કરે છે. આમાં ઇન્ટેલ એટમ પ્રોસેસર આપ્યું છે, સાથે 2 GB RAM પણ આપી છે. 32 GB ની આની સ્ટોરેજ છે અને લેપટોપ પર તમને મળશે ઇન્ટરનલ સ્ટોરેજ 32 GB, પરંતુ 64 GB સુધી આને તમે વધારી શકો છો. આ લેપટોપ પર કામ કરતા સમયે ઘણીવાર ટેબ્સ જે છે એ વારંવાર ક્લિક કરવા પર પણ રિસ્પોન્ડ નહીં કરે, જે તમને મુશ્કેલીમાં મૂકી દેશે. હવે વાત કરી બેટરી લાઈફની, આપણે વાત કરી પ્રાઇઝની વાત કરી, પરંતુ મેઇન જે છે પરફોર્મન્સ. કોઈ પણ સ્માર્ટફોન કે લેપટોપમાં તમને પરફોર્મન્સ સારું જોઈએ, તો આ લેપટોપનું પરફોર્મન્સ એટલું બધું ખાસ નથી. હા, જો કે તમારે બેસિક અસાઇનમેન્ટ કરવા હોય, પ્રોજેક્ટ્સ બનાવવા હોય, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, એક્સેલ શીટ છે, વર્ડ ડોક્યુમેન્ટ છે, આ બધું તમારે કરવું હોય, આઈ મીન કોલેજ ઓફિસનું નાનું મોટું જે કામ છે એ તમે કરી શકો છો. પરંતુ જ્યારે મલ્ટી વિન્ડોઝ તમારી ઓપન હશે ત્યારે જે છે લેપટોપ ખાસ કરીને હેંગ થશે અને તમને એટલું બધું સારું પરફોર્મન્સ નહીં મળે જેવું તમે એક્સપેક્ટ કરી રહ્યા હતા. તો 13,000 રૂપિયા, જો કે તમે એવું કહેશો કે આટલા રૂપિયામાં શું એક્સપેક્ટ કરવાનું હોય, પરંતુ આટલા ઓછા બજેટમાં પણ જે લેપટોપ જે છે ઓવરઓલ મલ્ટીટાસ્કિંગ માટે એટલું સારું પરફોર્મન્સ નથી આપતું. કનેક્ટિવિટી માટે આ લેપટોપમાં 1 USB 2.0 અને સાથે એક USB 3.0 પોર્ટ પણ આપ્યું છે. સાથે જ આમાં મિની HDMI પોર્ટ અને 3.5 mm નો હેડફોન માઇક જેક પણ આપ્યો છે. આગળ વાત કરીએ તો ભાઈ આઈબોલ દ્વારા 13,000 રૂપિયાનું આ લેપટોપ લાવવાનો જે આઈડિયા હતો ને એ બહુ સારો છે. લેપટોપમાં એક આપણે કહી શકાય કે લો રેન્જના લેપટોપની રિક્વાયરમેન્ટ હતી આપણને, તો એ એક આવી ગયું છે. પરંતુ ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાની અહીંયા જરૂર છે. કંપની દ્વારા અગર ઇમ્પ્રુવમેન્ટ્સ થશે તો ઓછા બજેટમાં બહુ સારું એવું લેપટોપ કહી શકાય. બેઝિક વસ્તુઓ તમે આમાં કરી શકો છો, પણ મલ્ટીટાસ્કિંગને હાઈ રેન્જ કોઈ ગેમ્સ કદાચ રમતા હોય, ગ્રાફિક્સ તમારે ડિઝાઇન કરવા છે લેપટોપ પર, બહુ વધારે જ તમારે ઓફિસ વર્ક કરવું છે, એ તમે આ લેપટોપ પર નહીં કરી શકો. અને એના કરતાં તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમારે બેઝિક કોઈ પણ કામ કરવું છે એના માટે થઈને આ લેપટોપ ન લો. પરંતુ અગર તમે એક સ્માર્ટફોન પણ લેશો આ રેન્જનો, અથવા તો આમાં 2-3,000 રૂપિયા વધારે નાખીને, તો બેઝિક ઓફિસ વર્ક પણ તમે કરી શકો છો સ્માર્ટફોન પર અને ઓવરઓલ પણ પરફોર્મન્સ સ્માર્ટફોનનું કદાચ આ લેપટોપ કરતાં સારું હોઈ શકે. આજના આ એપિસોડમાં આપણી સાથે ખાસ ચર્ચામાં જોડાઈ ગયા છે બેકટોકના CEO રોહિત રેડ્ડી અને એમની સાથે છે બેકટોકના માર્કેટિંગ અને PR હેડ સુભાष दावड़ा. आप બંનેનું સ્વાગત છે टेक गुरु शो पर. रोहित, सबसे पहले आपको पूछेंगे कि बैकटॉक क्या है और इसमें क्या क्या विशेषताएं हैं. तो द बैकटॉक एक्चुअली इंडिया का पहला ऐसा डेस्टिनेशन होगा ऑनलाइन जो खाली बैग्स, लगेज, हैंड बैग्स, पर्सेस के लिए ही जाना जाएगा. आज के मार्केट में अगर आप देखेंगे तो आपके पास काफ़ी ऑनलाइन पोर्टल्स होते हैं जो सब कुछ बेचते हैं, पर उनके लिए क्या होता है कि बैग्स बहुत ही छोटा मिनिस्क्यूल पार्ट रहता है, 1% से कम उसका GMV रहता है जैसे बोलते हैं वो लोग. तो बैग्स की विशेषता या बैग्स के फोकस में कोई ऐसा पोर्टल ही नहीं आया आज के डेट पे. तो बैकटॉक विल बी एग्जैक्टली दैट. रोहित, मैं आपको ये भी पूछूंगी साथ में कि जैसे आपने बताया कि आज की डेट पे बहुत सारी ऑनलाइन साइट्स है जहाँ से आपको हैंडबैग्स मिलेंगे. मिंत्रा ले लो, जबोंग ले लो, फ्लिपकार्ट, अमेजोन, तो ये सब ऑनलाइन साइट्स जो है, ऑनलाइन शॉपिंग का मार्केट भी बहुत बढ़ गया है. तो उसको आप कैसे टक्कर दोगे और या आपकी साइड से किस तरह से आप प्रिपेयर हो इसके लिए? तो एक तो हम एक्चुअली सबसे बहुत इंस्पायर्ड है क्योंकि सब ने अपने रिस्पेक्ट में बहुत अच्छा काम किया है. देखा जाए तो अगर आप बैग्स जैसे कैटेगरी लेंगे, आप आप लेडी हैं, आप अगर आप बैग्स चुनना जाती हैं बाहर, तो आप एकदम छोटी छोटी चीज़ें देखती हैं कि जिपर कैसा है, फैब्रिक कैसा है, अब क्लोज एंड पर्सनल एक्सपीरियंस करना चाहते हैं, राइट. वो ऑनलाइन आज के डेट में वो देता नहीं है. तो हमने बोला कि थोड़ा हटके कुछ काम किया जाए
क्यों ना हम ऑनलाइन और ऑफलाइन दोनों को मर्ज करें। तो हमने बोला ऑनलाइन एक ऐसा एक्सपीरियंस देंगे जो आपको एकदम बैग के बहुत करीब ले आएगा। तो वो हाई एंड फोटोग्राफी से पॉसिबल है, वीडियोग्राफी से पॉसिबल है। ऑफलाइन हम अपने स्टोर्स भी लॉन्च करेंगे ताकि आपको अगर थोड़ी दुविधा हो, आप जाके ऑफलाइन टेस्ट कर सकते हैं, चेक कर सकते हैं और ऑनलाइन खरीदारी कर सकते हैं। तो बहुत ही इंटरेस्टिंग मॉडल होने वाला है जहाँ पे पूरा का पूरा मॉडल ऑनलाइन तो है, पर ऑफलाइन जब इंटीग्रेट होएगा उसमें भी टेक्नोलॉजी का बहुत ही ज़्यादा ઇમ્પોર્ટન્સ होने वाला है हमारे लिए। સુભાષ, તમને પૂછીએ કે તમે માર્કેટિંગ અને PR હેન્ડલ કરો છો, તમે હેડ છો બેકટોકના, તો અગર એમાં વાત કરીએ સ્પેશિયલી આપણે કે આજકાલ સોશિયલ મીડિયાનું બહુ જ વધી ગયું છે બધા પ્રમોશન માટે, પછી ઓનલાઈન સાઇટ્સ હોય કે પછી ટેલિવિઝન કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને પણ જુઓ તો સોશિયલ મીડિયા પર જ બધા આવી ગયા છે। તો અહીંયા તમે કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો આના પ્રમોશન માટે? અમે એક સ્ટાર્ટઅપ છે, તો ઓબ્વિયસલી એક ઓનલાइन સ્ટાર્ટઅપ છે। એનો મતલબ એ છે કે અમારા જે સારા કસ્ટમર્સ છે એ બધા એના મોબાઈલ કે PC પર છે। એનો મતલબ જે ATL માર્કેટિંગ આપણે જે કે ઓવર ધ લાઇન માર્કેટિંગ એ અમે નથી કરતા। અમારી પાસે એક આખું સેલિબ્રિટીનું નેટવર્ક છે જે અમે હમણાં ઇન્ટરેક્ટ કરશું એની સાથે। તો લોન્ચ સાથે 15 સેલિબ્રિટી હરરોજ અમારો એક વિડીયો નાખશે। એની પછી અમે એક PR મશીનરી ચાલુ કરી છે અને ફાઇનલી અમે અલગ અલગ ટાઈપના કેમ્પેન્સ કરશું ઓનલાઈન જ, જે બેગ્સ સાથે લોકોને જોડે છે। અમારી વેબસાઇટમાં એક કોન્ટેન્ટ પ્લેટફોર્મ બી છે। આજે તમે જો સ્કૂપ છે, બઝફીડ છે, એવા ઘણા બધા વેબસાઇટ્સ છે જે બધાને બહુ ગમે છે। તો અમને બઝફીડ ઓફ બેગ્સ બનવું છે। બેસિકલી તમે અગર ખરીદારી નથી કરતા અમારાથી તો બી તમે વેબસાઇટ પર આવશો, વિડીયોઝ જોશો, બ્લોગ્સ વાંચશો અને કંઈક શીખશો। બેસિકલી અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી આ બધી વસ્તુઓને લઈને બની છે। ઓકે, ઓનલાઈન સાઇટ પર તમે જ્યારે આવો છો બેકટોક પર, ત્યારે નોટ ઓનલી શોપિંગ પર્પઝ પણ તમને બધું જ, આઈ મીન એન્ટરટેનમેન્ટ જોતું હોય, ઇન્ફોર્મેશન જોતી હોય તો બધું જ અવેલેબલ છે તમારી સાઇટ પર? અમારી પાસે સેલિબ્રિટીઝ છે, શીખવાનું છે, બધું છે। ઓકે, તો લોકોને અગર શોપિંગ પર્પઝથી સાઇટનો યુઝ કરવો હોય તો ક્યારે એ લોકો ઓર્ડર કરી શકે છે કે ક્યારે અવેલેબલ હશે તમારી સાઇટ પર આ બધી વસ્તુઓ? 18th ઓનવર્ડ્સ, 18th 18 ફેબ્રુઆરી ઓનવર્ડ્સ તમે તમારી પહેલી બેગ ખરીદી શકશો। ઓકે, તો લોકો એનો રાહ જોઈ રહ્યા છે। અને સાથે રોહિત, અગર આપસે બાત કરે, રોહિતનો એક બીજો અગર તમને પરિચય આપું તો તમે એક બહુ જ ટેલિવિઝન ફેમસ પર્સનાલિટી છે, એક્ટ્રેસ જે બધાના ફેવરિટ છે, એક નેગેટિવ કેરેક્ટર કરે છતાં પણ લોકોને બહુ જ પ્રિય છે એવા એક્ટ્રેસ કે જેને તમે યે હૈ મોહબ્બત એમાં ખાસ કરીને શગુનના કેરેક્ટરમાં જુઓ છો, અનિતા હસનંદાની, એમના હસબન્ડ છે। અને અનિતા ये साइट के लिए फाउंडर है बैकटॉक की, वो फाउंडर है। तो वो कैसे अपने डेली रूटीन से इसके लिए टाइम निकाल रही है और ये कैसे सडनली क्लिक हुआ? तो उनका एक्चुअली अगर आप उनसे मिलेंगे भी और उनसे पूछेंगे तो उनको हमेशा ना फैशन में कुछ करने का मन था, पर वो एक्टिंग इंसिडेंटल हो गया था उनके लिए। Okay. तो एक्टिंग उनका फर्स्ट चॉइस कभी था ही नहीं। हमेशा वो फैशन रिलेटेड, फैशन डिज़ाइनिंग या इंटीरियर डिज़ाइनिंग, कुछ ना कुछ फैशन रिलेटेड कुछ करना चाहती थी। तो जब ये अपॉर्चुनिटी आया, जब मैंने बोला कि हम ऐसा कुछ स्टार्ट करने वाले हैं, आपका टाइम मिलेगा इसमें, तो उन्होंने बोला ऑफ कोर्स, ये मैं पूरा टाइम निकाल के करूँगी। तो इंटरेस्टिंगली उनका खुद का एक लाइन भी है, तो उनका खुद का रेंज हमने बनाया जिसमें उन्होंने नॉट ओनली हैज शी डिज़ाइंड, उन्होंने बैठ के हमारी डिज़ाइन टीम के साथ बाकायदा डिज़ाइन किया बैग्स, उन्होंने फैब्रिक चुना है, उन्होंने एक्सेसरीज चुना है और प्रोडक्शन भी ओवरसी किया है। Okay. तो पूरा का पूरा उन्होंने मॉडल ऐसा बैठाया कि अपने शूट के दौरान आके मिलती थी टीम से, फैक्ट्री आके देखती थी कि क्या हो रहा है काम। तो बहुत ही पैशनेटली काम किया है उन्होंने। और साथ ही अनीता के साथ साथ उनके तो डिज़ाइनर बैग्स मिलेंगे, साथ में मैंने सुना है कि बहुत सारे सेलिब्रिटीज़ भी इसके साथ अटैच है। मतलब आपकी ये साइट पर बहुत सारे सेलिब्रिटीज़ हाँ हैं, जी। वो भी मैन्युफैक्चर इसका करेंगे। स्पोर्ट्स के जो सेलिब्रिटीज़ है वो कौन कौन है और कौन आपके साथ जुड़ेंगे? तो सबसे पहले अगर आप देखा जाए, अगर आपका आज का ई कॉमर्स सिनारियो देखेंगे तो वहाँ पे खाली प्राइस छोड़ के कोई डिफरेंशिएटर नहीं रहता। जैसे सुभाष ने बोला, कंटेंट हमारा एक बहुत की डिफरेंशिएटर बन जाता है कि आप भले आप ना खरीदें पर हमारे साथ एंगेज रहिए, हम आपको अच्छा कंटेंट देंगे। तो हमने एक स्टेप आगे जाके हमने ये बोला कि क्यों नहीं हम, एक्चुअली ये सब पूरा अनीता का ही आइडिया था कि जब अनीता ने बोला मेरा रेंज निकालो, मेरे को भी अपने बैग्स चाहिए, तो हमने बोला एक्चुअली आइडिया बुरा नहीं है। तो हमने बोला अनीता को तो भले ही हम निकाल ही रहे हैं, और लोगों को क्यों नहीं अटैच करते हैं। तो मेरा बहुत ही करीबी दोस्त, मेरा भाई रणविजय सिंह इमीडिएटली जुड़ गया। तो रणविजय ने बोला यार मुझे ना यूथ एकदम एडवेंचरिश बाइक जो बाइकर्स चलाते हैं वैसे कुछ बनाना है, तो मेरे पास एक दो डिज़ाइन है, कर सकते हैं क्या? तो हमने बोला क्यों नहीं कर सकते। तो हमने उनका पूरा एक रेंज निकाला है। तो उनका भी प्लेटफॉर्म में रणविजय सिंह का RV रेंज रहेगा। अभी कुछ ही दिन पहले बहुत ही एमिनेंट पर्सनैलिटी स्पोर्टिंग दुनिया से जो है, जॉन्टी रोड्स, जो एक्चुअली इंडिया में बहुत ही लोकप्रिय हैं, वो हमारे साथ जुड़ गए हैं।
थ्रू कॉमन फ्रेंड्स हम जब मिले थे तो उन्होंने बोला था कि यार मेरा स्पोर्ट्स क्रिकेट छोड़ के एक्चुअली मैं इवॉल्व हो गया हूँ स्पोर्ट्स फिटनेस वेलनेस और स्पिरिचुअलिटी की तरफ जा रहा हूँ। तो मेरे को अपने लर्निंग जो भी मैंने सीखा है लोगों तक पहुँचाने हैं, मैं कैसे पहुँचाऊँ। हमने बोला कंटेंट डेस्टिनेशन तो है ही हमारा, हम आपका वही व्हाई डोंट वी टेक इट एक स्टेप आगे, आपका हम पूरा कंटेंट लेके क्रिएट करके आपके बैग्स भी बनाएंगे। तो जॉन्टी रोड जी भी हमारे साथ जुड़ चुके हैं। तो ये काफ़ी अच्छी बात है कि एक ही साइट पर आपको बहुत सारे सेलिब्रिटीज़ है, चाहे फिर वो स्पोर्ट्स रिलेटेड हो, एंटरटेनमेंट दुनिया के लोग हो, वो आपके लिए अवेलेबल रहेंगे। સુભાષ, હું તમને એ પૂછવા માંગીશ કે જેમ કે તમે માર્કેટિંગની સોશિયલ મીડિયાની વાત કરી છે, તો તમને એ રીતે હું અલગ રીતે પૂછવા માંગીશ કે તમને શું લાગે છે કે એટલો બધો સોશિયલ મીડિયાનો યુઝ વધી ગયો છે તો એને કારણે તમને પણ અથવા કોઈ પણ માર્કેટિંગ રિલેટેડ જે માણસો છે લોકોને બહુ વધારે જ અવેર થવું પડ્યું છે કે તમારી સાઇડથી એફર્ટ્સ જે છે પહેલાંના સમય કરતાં અત્યારે, ભલે તમે 5 વર્ષ પહેલાંની વાત લો તો અત્યારે બહુ એક્ટિવ વધારે રહેવું પડશે કે વધારે અપડેટેડ રહેવું પડે છે? એબ્સોલ્યુટલી. તો પહેલાં શું થતું હતું કે પહેલાં 9 to 5 જોબ હતો, પછી 9 to 9 થયો, હવે 24 hours થઈ ગયો છે. તો સોશિયલ મીડિયાની વજહથી એઝ અ માર્કેટિંગ હેડ તમે હંમેશા ઓન રહેવું પડશે. કોઈ બી ક્યારેય કમ્પ્લેન કરી શકે છે, તમારે એને જેને શું કહેવાનું છે કે આ નહીં થાય, હમણાં જ થઈ જશે. ઓલ્સો એનાલિટિક્સ વધી ગયા છે. એનો મતલબ કસ્ટમર શું કરે છે, મારી વેબસાઇટ પર ક્યાં ગયો, શું કર્યું, કેટલી વાર રહ્યો, એને શું ગમ્યું શું ન ગમ્યું, એ બધું બી ખબર પડે છે. એનાથી અમને ઇન્ફોર્મેશન વધારે મળે છે, જેનાથી અમે ડિસિઝન સારા લઈ શકીએ છીએ. એટલે આ એક એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ફાસ્ટ પેસ ટાઈમ છે અને મજા આવે છે. એઝ અ માર્કેટિંગ हेड इट्स वेरी इंजॉयबल. अरे साथ ही बात करिए अगर नोटबंदी नहीं, डिमोनेटाइजेशन की बात कर रहे तो यहाँ पर मैं ये पूछना चाहूँगी कि आपको लगता है भले ही इसका अभी जो असर था वो कम हो गया, પરંતુ સુભાષ તમને પૂછવા માંગીશ કે માર્કેટિંગ એઝ અ માર્કેટિંગ પર્સન તમને શું લાગે છે કે લોકો ઓનલાઈન શોપિંગ તરફ વધ્યા છે કારણ કે કેશ નથી લોકો પાસે, તો આનો બેનિફિટ તમને થશે કે લોકો તરત જ આવીને મતલબ કંઈ એ ચિંતા નહીં કરે કે લોકો પેમેન્ટ કરી શકશે, પેમેન્ટ મોડ કઈ રીતના આમાં રહી શકે છે? એકચ્યુઅલી હા, અમને એટલી બધી ચિંતા નથી કારણ કે જે બેગ્સની જે રેન્જ છે એ જે લોકો થાય નોર્મલી નોન કેશ પેમેન્ટવાળા જ હતા. તો બ્રોડલી એ જ છે. સેકન્ડલી એ છે કે હવે જે ડિમોનેટાઇઝેશન થયું એના 3 મહિના થઈ ગયા છે, તો લોકો પેટીએમ ને વોલેટ્સ ને યુપીઆઈસ બધું યુઝ કરવા માંડ્યા છે. તો થોડી કમ્ફર્ટ લેવલ આવી ગઈ છે જે પહેલાં નથી. તો એકચ્યુઅલી એ અમારી માટે બેનિફિટ છે કારણ કે સીઓડી કોઈ બી ઈ કોમર્સ વાળાને જોતું નથી. અમે ઓફર તો કરીએ છીએ બટ એવરીબડી વોન્ટ્સ કે બધા કાર્ડથી જ ભરે बिकॉज इट्स ट्रैकेबल एंड इट्स लाइक दैट. ऑल्सो एक दो चीज़ें हम इंटरेस्टिंग करने वाले हैं पेमेंट्स रिलेटेड. आपने बहुत अच्छा पॉइंट बोला है. शॉपिंग एक्सपीरियंस हमारे दिमाग में है, पेमेंट्स इज नॉट अ शॉपिंग एक्सपीरियंस. आप आते हैं, आप कोई भी अगर आप ऑफलाइन भी जाते हैं तो आप भले 1 घंटा लगाते हैं खरीदारी में बट आपको पेमेंट तुरंत चाहिए होता है और आप इम्पेशेंट हो जाते हैं. तो सेम ही मॉडल हमने बोला कि वाई शुड हमारे कस्टमर क्यों पेमेंट के लिए टाइम लगाए. तो हम काफ़ी 1-2 चीज़ें बहुत इंटरेस्टिंग करने वाले हैं इन द नियर फ्यूचर. जब जो सुभाष ने बोला जब डेटा और एनालिटिक्स की बात की जाए, देयर इज़ इनफ डेटा टुडे. जब हम बिग डेटा की बात करते हैं, वी आर बिल्डिंग अ मॉडल जहाँ पे आपका क्रेडिट अंडरराइटिंग ऑन द फ्लाई हो जाए. आपके खरीदारी प्रीवियस हिस्ट्री को लेके, आपके कंज्यूमर बिहेवियर को लेके हमारे प्लेटफॉर्म में हम आपको ऑन द फ्लाई क्रेडिट दे सकते हैं. तो जो आपको सीओडी भी नहीं दे सकता, जो आपको प्रीपेड मॉडल भी नहीं दे सकता, आप हमारे साथ प्रीवियस 6 महीने से आप ट्रांजैक्ट कर रहे हैं या ब्राउज कर रहे हैं, उसके बेसिस पे हम आपको एक क्रेडिट स्कोर दे के आपको ऑन द फ्लाई क्रेडिट देंगे. ओके, बाय नाउ पे लेटर. ओके और मतलब वो अगर रिडीम भी करना है, क्रेडिट इन द सेंस अगर पॉइंट्स आपके पास है तो आप रिडीम भी कर सकते हो एनी टाइम. अगर आपको करना है तो आपको पे नहीं करना है, पर वो जो क्रेडिट है आपका उसके थ्रू आपका पेमेंट हो 2 चीज़ें. एक तो है कि पूरा लॉयल्टी पॉइंट्स मॉडल कि आप आए, आपने खरीदारी की, आपको पॉइंट्स मिले, वो आप रिडीम करके कर सकते हैं. वो आज के दिन में सब कोई करता है. बट अगर आप आए हैं, आपने खरीदारी की है, आपने पॉइंट्स भी आपने स्पेंड कर दिए हैं, बट आप एक अच्छे कस्टमर रहे हैं, वो हमारा एल्गोरिथम आपको डिटरमाइन करके बोलेगा कि सो एंड सो पर्सन ने काफ़ी अच्छी खरीदारी की है, इनका रिटर्न्स कम रहता है, इनका कैंसिलेशंस कम रहते हैं, तो इसको हम क्रेडिट दे सकते हैं. ओके, तो आप अभी खरीदिए, भले आप बाद में पे करिए, तो 30 दिन का आपको क्रेडिट मिल सकता है. तो बहुत ही इंटरेस्टिंग मॉडल है, कभी किया नहीं गया है ई कॉमर्स में, तो वो हम अभी एक्सपेरिमेंट करने वाले हैं. तो मतलब लॉयल कस्टमर्स जो है उनके लिए तो डेफिनेटली ये बेनिफिट रहेगा जो आपका मोड ऑफ पेमेंट में कुछ आप अलग कर रहे हो उसके साथ. यस मैम, क्योंकि आज की डेट में क्रेडिट कार्ड आप देखे जाए तो खाली 20 मिलियन और क्रेडिट कार्ड्स हैं पूरे हमारी कंट्री में. इतना छोटा मिनिस्क्यूल पार्ट है जिसके पास क्रेडिट कार्ड है, और आपके आज का जो न्यू जनरेशन है वो क्रेडिट कार्ड से बहुत अवर्स हो गया है, नहीं लेना चाहता है. तो उनके लिए हम कैसे ईजी फाइनेंस या ईजी क्रेडिट एक्सटेंड किया जाए वो हम सोच रहे हैं.
સુભાષ, સાથે હું તમને આગળ એ પૂછવા માંગીશ કે આજકાલ લોકો વેબસાઇટ પર તો જાય છે પણ એ લોકોને એવું લાગે કે મોબાઈલ પર અગર એપ્લિકેશન અવેલેબલ હોય ને તો બહુ ઇઝી પડે, મતલબ એપ થ્રુ ડિરેક્ટલી તમને જે જોતું હોય, મતલબ તમારા જે કાર્ડ છે એમાં પણ સેવ કરીને રાખો, પેમેન્ટ પણ બહુ ઇઝી થઈ જાય. તો બેકટોકનું કંઈ નિયર ફ્યુચર એપ વિશે તમે વિચારી રહ્યા છો? અત્યારે તો અમે વેબસાઇટ છે અને એક રીલી મોબાઈલ રિસ્પોન્સિવ વેબસાઇટ બનાવી છે જે લાઇટ હોય, જે કોઈ બી કનેક્શન પર ખુલે. એ અમારું સૌથી પહેલું જે છે પોઈન્ટ. એના પછી ફ્યુચરમાં જ્યારે અમે વધારે એનાલિટિક્સ લાવશું, વધારે કોન્ટેન્ટ લાવશું, ત્યારે ऐप डेफिनेटली कार्ड्स पर છે. ओके रोहित, आपको मैं पूछना चाहूँगी कि आपके इंस्टाग्राम, ट्विटर, फेसबुक पे भी मैंने फॉलो किया है. फिटनेस के पीछे बहुत ही आप भागते हो. तो यहाँ पर आप व्यूअर्स के लिए, टेक गुरु व्यूअर्स के लिए स्पेशली कोई गैजेट या ऐप रिकमेंड करना चाहते हो? हाँ जी, तो आपने एक्चुअली इंटरेस्टिंग पॉइंट ब्रिंगअप किया है. मैं एक्चुअली ना काफ़ी ओवरवेट था. हाँ, तो जब मैं एक्चुअली काफ़ी मोटा हो गया था, तो आई सेड कि यार बहुत हो गया, कुछ तो गड़बड़ कर रहा हूँ मैं. तो मैंने एक्चुअली 6-8 महीने ना रिसर्च करने में लगा दिए कि क्यों, कैसे लोग फिट रहते हैं, कैसे क्या करना चाहिए, क्यों. और कॉमन नोशन रहता है कि आप दिन में 2 घंटा जिम करिए तो आप फिट हो जाएंगे. बट एक्चुअली वो गलत नोशन है. एक्चुअली 70% एफर्ट होता है आप जो खाते हो, 20% होता है जैसे आप वर्कआउट करते हो, आप कैसे आउटडोर एक्टिविटीज़ करते हैं, और जो 10% होता है वो लाइफस्टाइल रिलेटेड रहता है. जब मेरे को ये थियोरी समझ आई तो मैंने बोला न्यूट्रिशन सबसे ज़्यादा इंपॉर्टेंट है. तो वन ऑफ द मोस्ट इंपॉर्टेंट एप्स दैट आई हैव ऑन माई फोन इज कॉल्ड माई फिटनेस पैल. उसमें आपको कैलोरी इनटेक, कैलोरी एक्सपेंडिचर कितना हो रहा है पूरा का पूरा आपको एक डिटेल्ड इन्फॉर्मेशन मिल जाता है. तो आप इंस्टेंटली आप अपना फूड आइटम्स अपलोड कर सकते हैं, आपको कैलोरी इनटेक का पता चल जाएगा. और जब आप स्मार्टली कैलोरी डेफिशिट करेंगे क्लियर, तब आपका वेट लॉस प्रोग्राम स्टार्ट होएगा. तो वेट गोल इन के द वे यू वांट टू काइंड ऑफ गेट द वेट गोल ऑन, वो आपको हेल्प करता है. तो माई फिटनेस पैल इज वन ऑफ माई फेवरेट एप्स. તો ભાઈ એપ ધીસ વીકમાં આ સપ્તાહ રોહિત રેડ્ડી તરફથી તમારા માટે એપ આવી રહી છે માય ફિટનેસ પેલ, તો ડેફિનેટલી તમે એને યુઝ કરી શકો છો. સુભાષ, તમને પૂછે કે તમે માર્કેટિંગ ને PR હેન્ડલ કરો છો, તો માર્કેટિંગ PR રિલેટેડ MBA સ્ટુડન્ટ્સ માટે કે મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ માટે, કોઈ પણ માટે કે જેમને એ રિલેટેડ કોઈ એપ જોતી હોય તો તમે કોઈ રેકમેન્ડ કરશો અહીંયા? એક નથી, થોડા છે. ઓકે, ચાલશે. તો અમારી માર્કેટિંગ ટીમમાં અમે 5 મેઇન એપ્સ યુઝ કરીએ છીએ. સ્લેક, જેનાથી અમે આખું જે ઇન્ટરનલ ટીમ કમ્યુનિકેશન છે એ કરીએ છીએ. પછી ટ્રેલો, એકબીજાના ટુ ડુ લિસ્ટ ટ્રેક કરવા માટે. પછી કિસ મેટ્રિક્સ, આખી વેબસાઇટ પર કોણ કોણ આવે છે, શું કરે છે, એ બધું ટ્રેક કરવા માટે. પછી હોટજાર, જેનાથી હરેક યુઝરનું વિડીયો રેફરન્સિંગ અમને મળે કે તમે આ પેજ પર આવ્યા, તમે શું કર્યું, તમારું કર્સર ક્યાં ગયું, એટલે અમને ખબર પડે કે એ લોકોએ કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો અને એ લોકોનું બિહેવિયર શું હતું. અગર એ લોકો જલ્દી હોઈ ગયા તો કેમ ગયા, અને એ પેજને બેટર કેવી રીતે બનાવીએ. તો આ એપ્સ અમે મેઇનલી યુઝ કરીએ છીએ. ઓકે, દેટ્સ કિસ મેટ્રિક્સ, ટ્રેલો, સ્લેક એન્ડ હોટજાર. ઓકે, તો ભાઈ આ એપ્લિકેશન્સ ખાસ તમારા માટે છે, અને હજુ તમને યાદ ન રહી હોય તો ટેક ગુરુના ફરીથી એક એપિસોડમાં રિપીટ ટેલિકાસ્ટમાં તમે જોઈ શકો છો અને સાંભળીને નોટ डाउन કરી શકો છો. आप બંનેનો खूब खूब आभार. थैंक यू सो मच रोहित एंड सुभाष, टेक गुरु में जुड़ने के लिए, बहुत सारी इन्फॉर्मेशन हमारे साथ शेयर करने के लिए. थैंक यू सो मच. थैंक्स अ लॉट. ટેક ગુરુના આ સપ્તાહમાં ભાઈ આટલું જ. ફરી મળીશું આપણે આવનારા સપ્તાહ. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, યુટ્યુબ બધામાં અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો અને સજેશન્સ પણ મોકલી શકો છો. તો આ સપ્તાહમાં આટલું. આવનારા સપ્તાહ ફરી મળીએ કોઈ નવા સેલિબ્રિટી સાથે. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ.